ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર 14 વોલીબોલ વિશે માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો। ધોરણ 9માં પણ આપણે વોલીબોલ વિશે ઘણી માહિતી મેળવી લીધી છે। આજે પણ આપણે પાઠ નંબર 14 વોલીબોલ વિશે માહિતી મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે। આપણે વોલીબોલ વિશે થોડું માર્ગદર્શન મેળવીશું। પાઠ નંબર 14 વોલીબોલ પ્રસ્તાવના। વોલીબોલ એક એવી આંતરરાષ્ટ્રીય રમત છે જે ખુલ્લા મેદાનમાં જિમ્નેશિયમની અંદર પણ ઇન્ડોર એમ બંને સ્થાને સારી રીતે રમી શકાય છે। 1855 વોલીબોલ રમતની શરૂઆત થઈ હતી, જેનો શ્રેય અમેરિકાના પ્રોફેસર વિલિયમ જે મોર્ગનને ફાળે જાય છે। 50નું કાર્ય YMCA સંસ્થાએ કર્યું હતું। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અમેરિકા ખૂબ જ સામાન્ય સ્તરેથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ઝડપથી વિકાસ થવા માંડ્યો હતો। 1936માં બર્લિન ઓલિમ્પિકમાં રમતમાં નિર્દેશન ગોઠવવામાં આવ્યું હતું। 1964માં જાપાન ટોક્યો મુકામે ઓલિમ્પિક રમતોની સ્પર્ધાનો પણ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો। ભારતમાં સૌપ્રથમ વોલીબોલ રમતની શરૂઆત YMCAની ભારત શાખાએ 1950માં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરી હતી। 1954માં એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી। 1955માં પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ જાપાન ટોક્યો મુકામે યોજવામાં આવ્યો હતો। ચેમ્પિયનશિપ ભારતે જીતી હતી। 1958માં ટોક્યો મુકામે યોજાયેલી ત્રીજા એશિયન વોલીબોલ રમતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। ગુજરાત વોલીબોલની રમતમાં ભાઈઓ બહેનોની ખૂબ જ લોકપ્રિય છે। ગુજરાત શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વોલીબોલ ઘણી સ્પર્ધાઓ યોજવામાં આવે છે। હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો મેદાનના પરિચયની। તો મેદાનનો પરિચય આપણે જોઈએ તો પહેલો છે કે રમતગમતના મેદાનની લંબાઈ 18 મીટર હોય છે। વોલીબોલના મેદાનની લંબાઈ 18 મીટર, પહોળાઈ 9 મીટર હોય છે અને 7 મીટરની જેટલી ઊંચાઈ ખુલ્લું મેદાન હોવું જોઈએ। મેદાનમાં રેખાઓ 5 સેન્ટીમીટર પહોળી અને તે મેદાનના ભાગરૂપે હોય છે। 3 મુદ્દાને મધ્યમાં નેટ નીચે 5 સેન્ટીમીટર અને પહોળી અને મેદાનમાં 2 સરખા ભાગ કરતી રેખાને મધ્ય રેખા કહે છે। 4 મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર 5 સેન્ટીમીટર પહોળી અને સમાંતર દોરેલી રેખાઓ આક્રમણ રેખાઓ કહેવાય છે। આક્રમણ રેખાઓમાં મધ્ય રેખાથી વચ્ચે પ્રદેશ આક્રમણ પ્રદેશ કહેવામાં આવે છે અને આક્રમણ રેખાની બહારની બાજુ 1.75 મીટર ત્રટક રેખા દોરવામાં આવે છે। 5 અંતરેખાને 20 સેન્ટીમીટર દૂર બાજુમાં 15 સેન્ટીમીટર દૂર લંબાવવામાં આવે છે। અંતરેખાથી લંબાવેલ રેખાઓ વચ્ચેનો પ્રદેશને સર્વિસ પ્રદેશ કહેવાય છે। હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનની। જો આપણે મેદાન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, 18 મીટરની લંબાઈ અને 9 મીટરની પહોળાઈ છે। મધ્ય રેખા છે, આક્રમણ રેખા છે, કઈ રીતે દોરવાની છે, કઈ રીતે હોય છે એ ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો, સાધનોનો પરિચય। થાંભલાની વાત કરીએ તો નેટને બાંધવા માટે થાંભલા મધ્ય રેખાને સીધામાં બાજુમાંથી 1 મીટર દૂર રાખવામાં આવે છે, જેમને 2.55 મીટરની ઊંચાઈનો ગોળ અને લીસા હોય છે। નેટની વાત કરીએ તો 1 મીટર પહોળી અને 9.50 મીટર લાંબી એવી 10 સેમીના ચોરસ ખાનાવાળી નેટ હોય છે। તેની લંબાઈના ઉપરના છેડા ઉપર 5 સેન્ટીમીટર કેનવાસ કપડાથી સીવેલી હોય છે। જાડો તાર અથવા દોરડું પસાર કરી અને શકાય છે। નીચેથી કેનવાસ વગર ચોરસામાંથી પસાર થાય તેમ બંને થાંભલા સુધી દોરડું લગાવવામાં આવે છે। દર્શક પટ્ટાની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો। દર્શક પટ્ટા નેટ ઉપર બંને બાજુ રેખા ઉપર મધ્ય રેખાથી કાટખૂણે દર્શક પટ્ટા રાખવામાં આવ્યા છે। તે સફેદ રંગના હોય છે, 1 મીટર લાંબા, 5 સેન્ટીમીટર પહોળા હોય છે। દર્શક પટ્ટા નેટના ભાગરૂપે ગણાય છે। એન્ટીના જે 1.80 મીટર લાંબી અને 10 મિલીમીટરની વ્યાસવાળી ગોળ ફાઇબરની ગ્લાસ અથવા તેના જેવા પદાર્થમાં બનાવટી હોય છે। એન્ટેનાના દર્શક પટ્ટાની બહારની ધાર પર નેટ ઉપર બંને છેડે વિરુદ્ધ બાજુએ લગાડવામાં આવે છે। 80 સેન્ટીમીટર એન્ટેના નેટની ઉપર રહે છે। એન્ટેના 10 સેમીના અંતરે લાલ અને સફેદ રંગથી રંગવામાં આવે છે અથવા 2 ભિન્ન રંગથી રંગવામાં આવે છે। કાર્ડ્સની વાત કરીએ તો યલો અને રેડ કાર્ડ હોય છે। હવે આપણે જોઈ રહ્યા છીએ મેદાન અને બંને થાંભલાની ઊંચાઈ અને નેટ પણ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। નેટની ઊંચાઈ પણ આપણે જોઈ રહ્યા છીએ, કેટલા સેન્ટીમીટર પહોળાઈ શું છે શું નહીં એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો। વોલીબોલના નેટના થાંભલાની ઊંચાઈ પુરુષો માટે 2.43 મીટર હોય છે અને મહિલાઓ માટે 2.43, મહિલાઓ માટે 2.24 મીટર હોય છે। દડો વાત કરીએ તો દડો નરમ સેન્ટ્રિક બનાવવામાં આવે છે, જેમાં અંદરની બાજુ રબર બ્લેડ રાખવામાં આવે છે। વોલીબોલ રમતનો 4 નંબરનો દડોનો ઉપયોગ કરવામાં આવે છે। વજન 260 થી 280 ગ્રામનો હોય છે અને ઘેરાવો 65 થી 67 સેન્ટીમીટર હોય છે। કૌશલ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કૌશલ્યનો પરિચય આપીએ તો સર્વિસ દડા અંતરરેખા વડે હાથ વડે ફટકારો નેટ પરથી સામેના મેદાનમાં મોકલી રમત શરૂ કરવાના કૌશલ્યને સર્વિસ કહેવામાં આવે છે। સર્વિસના પ્રકારો નીચે જોઈએ તો સાદી સર્વિસ, અંડર એન્ડ સર્વિસ। જમણા હાથે સર્વિસ કરનાર ખેલાડીએ ડાબો પગ આગળ અને મૂકી ડાબા હાથથી દડાને કમરની આગળ ઉછાળી અને તરત જ જમણા હાથને પાછળથી આગળ તરફ ઝોલા આપતા હથેળીને ઉપરના ભાગ વડે
ફટકારતા સામેના મેદાનમાં મોકલાવે છે તેને આપણે સાદી સર્વિસ કહીએ છીએ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સાદી સર્વિસ. સાઈડ આર્મ સર્વિસ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે કઈ રીતે સાઈડ આર્મ સર્વિસ, બાજુમાં કઈ રીતે ઊભું રહેવાનું છે, જમણા હાથે સર્વિસ કરવાની છે, ડાબો પગ આગળ છે, ડાબા ખભા નેટ તરફ રાખવાનો છે, અને જમણા હાથથી દડાને ડાબા હાથથી દડાને ઊંચો ઉચકી અને જમણા હાથથી દડાને ફટકારવાનો છે અને સામેના મેદાનમાં મોકલવાનો છે. ટેનિસ સર્વિસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ, ટેનિસ એટલે ઓવરહેડ સર્વિસ પણ કહેવામાં આવે છે. એની માટે સૌપ્રથમ જમણા હાથ વડે સર્વિસ કરનાર ખેલાડીએ ડાબા હાથ વડે દડાને માથા ઉપર વધારે ઉચકવાનો છે, કે જેથી કપાળને ઉપર ઉચકવાનો છે. કપાળની સમાંતર આવતા સાથે જ જમણો હાથથી દડાને ફટકારવાનો છે અને સામેના મેદાનમાં મોકલવાનો છે. ફ્લોટિંગ સર્વિસ, આ પ્રકારની સર્વિસમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ સીધી ટેનિસ સર્વિસ પ્રમાણે જ રહે છે, પરંતુ દડાને ફટકારતી વખતે દડા કેન્દ્રમાંથી બળ પસાર થાય તે રીતે દડાને ફટકારી સામા મેદાનમાં મોકલે છે. હાથનો ફટકો માર્યા બાદ તાત્કાલિક હાથ પાછો ખેંચવામાં આવે છે, બળનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે. આથી દડામાં કોઈ પ્રકારની રોટેશન થતું નથી. ફ્લોટિંગ સર્વિસમાં પાર્સિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પાર્સિંગ એટલે એક મેદાનમાંથી આવેલો દડો કે પોતપોતાના ખેલાડી પાસે મોકલવા માટે સામેના મેદાનમાં મોકલવા માટે ખેલાડી દડાને બંને હાથ વડે રમી પસાર કરે છે, તેને પાર્સિંગ કહેવામાં આવે છે. પાર્સિંગના પ્રકારો નીચે મુજબ છે વિદ્યાર્થી. ટુ હેન્ડ અંડરપાસ વાત કરીએ, ટુ હેન્ડ અંડરપાસની વાત કરીએ તો બંને હાથ વચ્ચે એકબીજાને સાથે જોઈન્ટ કરીને દડાને પાસ કરવાનો હોય છે, જેને ટુ હેન્ડ અંડરપાસ કહે છે. ટુ હેન્ડ ઓવરહેડ પાસ, જે આપણે દેખી રહ્યા છીએ કે કઈ રીતે પાર્સિંગ કરવાની છે, બંને હાથની ફિંગરોથી સામેના મેદાનમાં ટેરવાથી મેદાનમાં પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. લિફ્ટિંગ સેટઅપ, વોલીબોલની રમતનો દાડે સ્મેશિંગ કરવા માટે નેટ પાસે યોગ્ય રીતે ગોઠવવામાં આવતા કૌશલ્યને લિફ્ટિંગ કહેવામાં આવે છે. લિફ્ટિંગનો પ્રકાર નીચે મુજબ છે: સાદો સેટઅપ અને ઊંચો સેટઅપ. જ્યારે કોઈ પણ ખેલાડી જ્યારે સ્મેશિંગ કરતો હોય છે ત્યારે એને લિફ્ટિંગ દ્વારા દડો સેટ કરવામાં આવશે. જ્યારે ઊંચો હોય, હાઈ હોય તો ઊંચો સેટઅપ થયો હોય ત્યારે ઊંચો થતો હોય છે, અને નીચો સાદો સેટઅપ એટલે કે નીચે સેન્ટીમીટર 25થી નેટને વચ્ચે સ્મેશરની વચ્ચેની નેટ વચ્ચે 25થી 35 સેન્ટીમીટરનો હોય એટલે સાદો સેટઅપ કરવાનો છે. અને નેટને અને ખેલાડી વચ્ચેનો જે 1.25થી 1.50 મીટર ઊંચા ઉછાળે છે, જેને આપણે ઊંચો સેટઅપ કહીએ છીએ. નીચો સેટઅપ એટલે સ્મેશિંગ પર કાબુ ધરાવનારે ઝડપી ખેલાડી નીચો સેટઅપ ઉપયોગી થાય છે. આમાં ખેલાડી દડાને પોતાના માથા ઉપરથી 15 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર જેવો ઊંચો ઉછાળે છે. લાંબા સેટઅપમાં આ ખેલાડી એક પોલ ઉપરથી બીજા પોલ ઉપર ઉછાળે છે, અને સ્મેશર પોતાની અનુકૂળતા પ્રમાણે કૂદીને નેટ પરથી નામા મેદાનમાં ફટકારે છે. પાછળનો સેટઅપ રમતગમત યુક્તિ અને પ્રયુક્તિના ભાગરૂપે ખેલાડીને દડાને આગળ ન ઉછાળતા પોતાના પાછળના બાજુના દડાને ઉછાળી અને પાછળ રહેલો સ્મેશર દડાને નેટ પર ફટકારશે, સામેના મેદાનમાં મોકલશે. હવે વાત કરતો સ્મેશિંગની વિદ્યાર્થી. સ્મેશિંગના આપણે ચિત્રમાં જોઈએ, વન લેગ ટેક ઓફની વાત કરીએ તો સ્મેશિંગ સેટ કરેલા દડાને કૂદીને નેટ ઉપરથી સામેના મેદાનમાં એક હાથે વડે ફટકારવાનું ક્રિયાને સ્મેશિંગ કરવા. સ્મેશિંગ માટે ખેલાડી બે રીતે ઠીક લે છે: વન લેગ ટેક ઓફ અને બીજી છે ટુ લેગ ટેક ઓફ. આપણે શીખી રહ્યા છીએ કે વન લેગ એટલે એક જ પગે જમ્પ લઈ અને સામેના ખેલાડીમાં સ્મેશ મારવાની રહેશે, અને બીજા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ ટુ લેગ એટલે બંને પગથી જમ્પ લેવાનો છે અને સામેના મેદાનમાં દડો પહોંચાડવાનો છે. તમારા નિયમોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, રમતોના નિયમો: ગુણ સેટ અને ગુણ અને સેટ. જે ટીમ પ્રથમ 25 ગુણ મેળવતા હોય તે સેટ જીતે છે. 5મા સિવાય 24 ગુણના ટાઈમ જોવા સંજોગોમાં સુધી 2 ગુણનો તફાવત ન મળે ત્યાં સુધી રમત રમાશે. દાખલા તરીકે 26-24, 27-25 વગેરે. જે ટીમ બેસ્ટ ઓફ 5માં 3 સેટ જીતે છે મેચમાં વિજેતા થાય છે. જ્યારે બંને ટીમો 2 સેટ જીતી હોય અને ત્યારે પાંચમો નિર્ણાયક સેટ 2 ગુણનો તફાવતથી 15 ગુણનો જેથી ટીમ મેળવી વિજેતા બનશે. બંને ટીમને 14 ગુણ મેળવેલ હશે તો બંને તફાવત 2 ગુણનો તફાવત જોવા થાય છે. અને દાખલા તરીકે 16, 14, 17, 15 વગેરે. અંતિમ સેટમાં ટુકડીનો 8 ગુણ થાય ત્યારે મેદાન ફેરબદલી કરવાની આવશે. સર્વિસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલો અને 5મો સેટ સર્વિસ સિક્કા ઉછાળથી નક્કી કરવામાં આવે છે. બાકીના સેટમાં આગળની ટુકડી સર્વિસ ન કરી હોય તે ટુકડી કરશે. ખેલાડીએ લાઇન અપ પત્રકમાં નોંધાયેલી સર્વિસ ઓર્ડરની અનુસાર રહેવાનું રહેશે. સર્વિસ કરવા માટે વિસલ વાગે તે પછી 8 સેકન્ડની અંદર ખેલાડી સર્વિસ કરવાની રહેશે. સર્વિસ કરનાર ખેલાડી દડાને ટોસ કરીને સર્વિસ કરવાની રહેશે. સર્વિસ કરેલો દડો નેટ પાસેથી પસાર થાય અને બીજા ખેલાડી કે એન્ટીનાને પડકે તો ભૂલ ગણાય છે. સર્વિસ કરનાર ખેલાડી અંતિમ રેખાને સ્પર્શે તો તે ભૂલ ગણાય. દડો રમવો: દરેક ટીમ વધારે 3 વખત જ બ્લોકિંગ દડાને રમી પોતાના મેદાનમાં નેટ પરથી સામેના મેદાનમાં મોકલે. કોઈપણ ખેલાડી સતત 2 વાર દડાને રમી શકશે નહીં. જ્યારે એક ટુકડીના 2 કે 3 ખેલાડીઓ એકી સાથે દડાને સ્પર્શ કરશે તો 2 કે 3 સ્પર્શ ગણાશે તો બ્લોકિંગ સિવાય. જો તમે ટીમોના ખેલાડીઓ નેટ ઉપર દડાને એકી સાથે રમે, દડો રમતા રહે તો દડો મેદાનમાં જશે તેઓ 3 વખત રમી શકશે.
દડો રમતી વખતે ક્ષણ માટે ખેલાડી હાથમાં રહે તો ભૂલ ગણાશે. સ્કૂપિંગ, પુશિંગ કે કેરિંગ માટે ભૂલ ગણાશે. સ્મેશિંગ અને બ્લોકિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સ્મેશિંગ અથવા બ્લોકિંગ, આગળના એરોમાં ખેલાડી પોતાના મેદાનમાં ગમે તે ઊંચાઈએ સ્મેશિંગ કરી શકશે. પાછળના એરોમાં ખેલાડી આક્રમણ પ્રદેશમાં નેટ ઉપરના દડાને સ્મેશિંગ કરી શકશે નહીં. પાછળના એરોમાં ખેલાડીઓ આક્રમણ રેખાની બહારથી કૂદકો મારી દડાને સ્મેશિંગ કરી શકશે નહીં. ઉત્તરાયણમાં આક્રમણ રેખાની અંદર કરી રહી શકે છે. ખેલાડી નેટ પરથી સામા મેદાનમાં રહેલા દડાને રમી શકશે નહીં. બ્લોકિંગ ભાગમાં ભાગ લેતા ખેલાડીઓ દડાને અડક્યા પછી ફરીથી દડાને રમી શકશે અને તેમનો પહેલો સર્વિસ સ્પર્શ ગણવામાં આવશે. બ્લોકિંગ દરમિયાન સામા મેદાનમાં નેટ ઉપર સેટ કરાયેલો દડાને રમી શકશે નહીં. બ્લોકિંગ પછી કોઈપણ ટીમ દડાને 3 વખત રમી શકશે. બ્લોકિંગ દ્વારા દડો મેદાનની બહાર જાય તો તે ભૂલ ગણાશે. સર્વિસ કરાયેલા દડાને બ્લોકિંગ કરી શકાશે નહીં. નેટ પર થતી ભૂલો વિદ્યાર્થી મિત્રો આપણે જાણશું. જો દડો એન્ટેના અથવા તેની બહારની નેટે અડકે તો ભૂલ ગણાશે. ચાલુ રમત દરમિયાન નેટને અડકે તો ભૂલ ગણાય. બંને ટીમનો ખેલાડીઓ એકસાથે નેટને અડકીને ભૂલ કરે તો તે ટીમ સર્વિસ કરી લે છે. તે ટીમને ફરીવાર સર્વિસ આપવામાં આવશે, પરંતુ કોઈ ટીમને ગુણ મળશે નહીં. રમત દરમિયાન ખેલાડી મધ્યરેખા ઓળંગતો ભૂલ ગણાય. ખેલાડીની પોઝિશન અને રોટેશન, સર્વિસ કરનાર દડાને ફટકારે તે વખતે બંને ટીમના ખેલાડીઓ પોતાના મેદાનમાં રોટેશન ક્રમ પ્રમાણે ઊભા રહેલા હોવા જોઈએ. નેટ નજીકના 3 ખેલાડીઓ આગળની રોલમાં ખેલાડીઓ છે અને બીજા 3 ખેલાડીઓ પાછળની રોલમાં ખેલાડીઓ છે. સર્વિસ થયા પછી ખેલાડી પોતાના મેદાનમાં ગમે તે સ્થાન પર જઈ શકે છે. સર્વિસ બદલાયા પછી ત્યારબાદ સર્વિસ કરનારે ખેલાડીએ ઘડિયાળની દિશા પ્રમાણે પોઝિશન બદલતી રહેશે. પોઝિશન ભૂલ બદલ જે ટીમને રેલી ગુમાવશે અને ખેલાડી પોતાની સાચી પોઝિશનમાં પાછા આવી જશે. અવેજીકરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અવેજીકરણ દરેક ટીમ માટે એક સેટ દરમિયાન વધુ 6 અવેજીકરણ કરી શકાશે. એક સાથે એકથી વધુ ખેલાડી બદલી શકાશે. સેટ શરૂ કરનાર ખેલાડી જગ્યા અવેજી મૂકી શકાય છે અને તે ખેલાડી ફરીથી જગ્યાએથી અવેજીકરણ થતું હોય તે જગ્યાએથી ફરીથી ચાલુ સેટમાં પ્રવેશ કરી શકે. નિયત પ્રમાણે અવેજીકરણ સંપૂર્ણ થયા બાદ ઈજા પામેલ ખેલાડીને બદલવામાં ટીમમાં 12 ખેલાડીઓ પૈકી ગમે તે ખેલાડી રમતમાં દાખલ થઈ શકે છે. જો કોઈ પણ ટીમ ગેરકાયદેસર અવેજીકરણ કરે તો તે ટીમ રેલી ગુમાવશે અને અવેજીકરણ સુધારશે તો આ દરમિયાન ગુણ થયા હશે તો તે રદ ગણવામાં આવશે. નિયમ પ્રમાણે અવેજીકરણ સંપૂર્ણ થયા બાદ મુખ્ય પંચ કોઈપણ ખેલાડીને ગેરલાયક ઠેરવી અને રમતમાંથી બહાર કાઢે તો તે ધોરી ટીમ તે સેટ હારેલી ગણાશે. બાદ સમય અને વિરામ સમય, કેપ્ટન અથવા કોચ દડો મૃત હશે ત્યારે સમય માગી શકે છે. દરેક સેટ દરમિયાન દરેક ટીમ વધુમાં વધુ 2 વાર બાદ સમય માગી શકે છે. બાદ સમયની મર્યાદા 30 સેકન્ડ રહેશે. બાદ સમય દરમિયાન રમતા ખેલાડીએ ફરજિયાત મેદાનની બહાર જવું પડશે. દડો રમતમાં હોય કે કોઈ પણ ખેલાડીની ગંભીર ઈજા થાય ત્યારે રેફરી તરત રમત બંધ કરાવશે. તે પછી રેલી ફરીથી રમાશે. જો ઈજાગ્રસ્ત ખેલાડી અવેજીકરણ થઈ શકે તેમ ન હોય તો ખેલાડીને 3 મિનિટ પુનઃ પ્રાપ્તિ માટે સમય આપવામાં આવશે. જો સમય મર્યાદામાંથી ખેલાડી રમવા માટે તૈયાર ન થાય તો તેની ટીમ અપૂર્ણ જાહેર કરવામાં આવશે. 2 સેટ વચ્ચે 3 મિનિટનો વિરામ સમય રહેશે. આ સમય દરમિયાન ટીમોએ મેદાન બદલવાનું રહેશે તથા રોટેશન ક્રમ નક્કી કરીને ગુણાકાર લેખન આપવાનું રહેશે. 8 નંબર, નિર્ણાયક સેટમાં પોઝિશન બદલ્યા સિવાય તુરંત જ ટુકડીએ મેદાનમાંથી ફેરબદલી કરવાની રહેશે. લિબ્રો ખેલાડી, વોલીબોલ રમતમાં નોંધાયેલા 12 ખેલાડીમાંથી એક ખેલાડી લિબ્રો ખાસ રક્ષક ખેલાડી તરીકે છે. લિબ્રો ખેલાડી અન્ય ખેલાડી કરતાં જુદા જુદા રંગના ડિઝાઇનના કપડાં પહેરી ગણવેશ પહેરવાનો રહેશે. ઇજાગ્રસ્ત લિબ્રો ખેલાડી મુખ્ય પંચની પૂર્વ મંજૂરી લઈ બદલી શકાશે, પરંતુ બાકીના રમતોમાં તે આવી શકે નહીં. લિબ્રો ખેલાડી ટીમનો કેપ્ટન બની શકતો નથી. લિબ્રો ખેલાડી રમત શરૂ થાય તે પહેલાં દડો રમતમાં ન હોય ત્યારે અંકિત કરાયેલી જગ્યાએથી જ પંચની મંજૂરી બાદ આવન જાવન કરી શકશે. લિબ્રો ખેલાડી સ્મેશિંગ કે બ્લોકિંગમાં ભાગ લઈ શકશે નહીં. ગેરવર્તણૂકની વાતો કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ખેલાડી કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક બદલ શિક્ષા કરવામાં આવશે. પ્રથમ વખત ખેલાડીને ચેતવણી આપવામાં આવશે જેની નોંધ ગુણપત્રકમાં કરવામાં આવશે. વારંવાર ગેરવર્તણૂક કરનાર ખેલાડીને રમતમાંથી બાકાત કરવામાં આવશે અને પછીના સેટ રમી શકશે નહીં. આક્રમણ, વતન તેમજ હુમલો કરનાર ખેલાડીને તુરંત જ રમતમાંથી બાકાત કરવામાં આવશે અને બાકીના મેચ રમી શકશે નહીં. રમતમાં સુચારુ સંચાલન માટે મુખ્ય પંચ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગના કાર્ડ બતાવી ખેલાડીને સૂચના આપશે. યલો કાર્ડ, જેને પીળું કાર્ડ તાકીદ ચેતવણી માટે, રેડ કાર્ડ લાલ રંગનું રમત પૂરતી અથવા સમગ્ર રમત સદામાંથી 2 તરફ માટે બરતરફી માટેનો. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ન કરે, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો નવા વિડીયો જોવા માટે.